નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ એઝ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલો મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં જે ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે કેટલી જગ્યાઓ છે, ફોર્મ કઈ તારીખે ભરવાનું શરૂ થાય છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાના મારી વિનંતી, જેથી ગુજરાત સરકાર અથવા ભારતની પ્રાઇવેટ તેમજ સરકારી કોઈ પણ પ્રકારની ભરતીની માહિતી સૌથી પહેલાં આપણે મેળવી શકો। તો ગુજરાત હાઈકોર્ટની અંદર જે ભરતીની જાહેરાત થઈ છે તેની વાત કરીએ તો કે ગુજરાત હાઈકોર્ટ હસ્તકની નીચે દર્શાવેલી ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 11/12/2025 થી 31/12/2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। તો 11 તારીખથી કરી અને 31 તારીખના વચ્ચેના સમયગાળામાં કોઈ પણ મિત્રોને જે હાઈકોર્ટની અંદર જોબ કરવા માંગતા હોય તેમને અરજી કરવાની રહેશે। તો જગ્યાનું નામ જોઈએ તો કે હેડ કુક ગ્રુપ સી ની ટોટલ 4 જગ્યાઓ છે, તેમજ એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી ની 16 જગ્યાઓ છે, 3 રેગ્યુલર પે પ્લસ 14, 13 ફિક્સ પે એમ 16 જગ્યાઓ તેની, અને હેડ કુક ગ્રુપ સી ની 4 જગ્યાઓ એમ કુલ 20 જગ્યાઓ છે। આ સંદર્ભે વિગતવાર જાહેરાત ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ આપેલી છે gujarathighcourt.nic.in તથા highcourt.ojes.gujarat.government.in પર તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો, અને આ વેબસાઇટ પરથી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો ઉપરોક્ત તારીખ 11/12/2025 ના રોજ ઉપલબ્ધ કરવામાં આવેલી છે, અહીંયા રજિસ્ટ્રારની સહી આપવામાં આવેલી છે। તો મિત્રો જેને પણ અહીંયા એપ્લાય કરવી હોય તે તારીખ 11/12/2025 થી 31/12/2025 ની વચ્ચે એપ્લાય કરી શકે છે, અરજી ઓનલાઈન કરવાની છે। તો થેન્ક યુ મિત્રો। આવી જ અન્ય માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ એઝ જોબ ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।